સેટેલાઇટ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વેપારી પર 2 શખ્સોએ ધારિયા અને લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં વેપારી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતી દેતી ચાલી રહી હતી, જેમાં વેપારીએ પોતાના બાકી નીકળતા રૂપિયા બાબતે આરોપીઓને ઠપકો આપ્યો હતો. ત્યારે સામાન્ય વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ જતા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ધારિયા અને લાકડી વડે વેપારી પર તૂટી પડ્યા હતા. આ મામલે વેપારીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 6 મહિનાથી વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીથી પરેશાન વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. દિવસ રાત કાટમાળના ઉડતા ધૂળના રજકણો તેમજ ટ્રાફિક જામને કારણે પરેશાન થઈ ગયેલા વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો અને ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમદાવાદ શહેરમાં વધુ એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ સામે આવ્યો છે, જેમાં રબારી કોલોની 4 રસ્તા પાસે મોડી રાત્રે દારૂના નશામાં એક કાર ચાલકે પાર્ક કરેલી કાર અને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. નશામાં ધૂત કાર ચાલકે રોંગ સાઈડમાં પૂર ઝડપે કાર ચલાવી પહેલા બાઇકને ટક્કર મારી હતી, ત્યારબાદ રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને આગળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચલાવનાર દીપક બધેલની બાજુમાં બેઠેલો વ્યક્તિ કાર લઈને નાસી ગયો હતો. ત્યારે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક દીપક બધેલની અટકાયત કરી છે.